આજે અમદાવાદના મોઢેરા ગામમાં જે જૂના તળ ગામ આવેલું છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યાંના સ્થાનિક લોકોનો દાવો છે કે અહીંયા તંત્ર દ્વારા ઓલિમ્પિક બનાવવાની વાત કરીને વર્ષો જૂના તેમના મકાનો છે તે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। આને લઈને ત્યાંના લોકોનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું। ત્યારે શરૂઆતમાં જ્યારે અમે ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા ત્યારે મીડિયા સાથે પણ કેટલાક મહિલાઓએ બોલવાનો ઇનકાર કર્યો ને પોતાની વેદના જણાવી કે મીડિયામાં પણ આપીને શું ફાયદો છે, કંઈ થવાનું નથી, તે પ્રકારના તેમના નિવેદનો પણ હતા। ત્યાર પછી તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ આ વિસ્તારમાં રહેતા હતા, રોજીરોટી ચલાવતા હતા, પરંતુ એકાએક સવારના સમયે તંત્રના અધિકારીઓ આવ્યા ને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી, તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા। સાથે બીજા એક મહિલા હતા, તેઓએ જણાવ્યું કે તેઓ ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને ઓલિમ્પિક બનવાનું છે તો હવે મોટા મોટા શેઠિયાઓ અહીંયા રમશે ને ગરીબોના ભોગે અહીંયા ઓલિમ્પિકના નામે વિકાસ થઈ રહ્યો છે ને આજે તેમનું જે મકાન આવેલું હતું તો એ તોડી પાડવામાં આવતા તેમણે તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, પોતાની વેદના જણાવી। નાના બાળકો સાથે તેઓ એક લીમડાના ઝાડ નીચે ગુજારો કરવા માટે મજબૂર બન્યા છે। તેમના એવા આક્ષેપો છે કે તેમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા આપવામાં નથી આવી ને હાલ અત્યારે તેમને ક્યાં જવું, કઈ સ્થિતિમાં રહેવું તેનું કંઈક સમજાતું નથી। તેઓ માલ ઘર વખરીનું સામાન છે તે એકત્ર કરી રહ્યા હતા। પહેલાં એ મહિલાઓનો જે આક્રોશ છે તે સામે આવ્યો, એ વિડીયો જુઓ। નહીં, સરકારથી અમે દોસ્તી છે, અમારે કશું કહેવું નહીં, અમારે કશું મેળવ્યું નહીં। સરકારને દયા આવતી હોય ને તો આ બધું અમારું તોડ કરો જ નહીં સાહેબ। બહુ જૂના ટાઈમથી રહીએ, 50-60 વર્ષ મારું તો પેલું સામે કર્યું મેં તો સપનામાં બી ખ્યાલ નહીં, સ્ટેડિયમ બનાવ્યું અને અમારા મકાન લૂંટી લીધા લોકો। કંઈ કારણ આપ્યું નહીં આ લોકોએ। એક જ દિવસમાં અમે કશું કરી અમને ના કશું છે, કંઈ કર્યું નહીં, કંઈ હાલી નહીં, વ્યવસ્થા કંઈ આપી કહીએ જ નહીં। વ્યવસ્થા તાપમાં વ્યવસ્થા આલી, અમારી વ્યવસ્થા છીનવી લીધી। હા, વડાપ્રધાન તો કહે છે અમે ગરીબોની કંઈ કશું આલી નહીં અમને આ લોકો। ખાલી અમને ધમકી આલી પાડમ પાડ કર્યું। કોણે ધમકી સર બીજું કોણ આવ્યું? તો શું ધમકીમાં શું કીધું? કશું કહેવું નહીં સર, બોલવા અમે ઈચ્છીએ છીએ કે તમને ન્યાય મળે। જો પણ આ ન્યાય મળે તો તોડત જ નહીં ને અમારા મકાન। બેન 35 વર્ષથી રહેતા છે આવું કહે છે, બોલી પણ બોલીને આપણું કોઈ વાપરવાનું ખોટા ભાષણ આવવાના। આપણે બીજા વ્યક્તિ છે તેમની સાથે વાતચીત કરીશું, કેમ કે બોલશું તો લોકો જાગૃત થશે, કદાચ સરકારને સંવેદનશીલ અમે પાગલ થઈ જાય, જાગૃત થઈ જાય, મીડિયાવાળા તમારી આગળ આવી જાય। પ્રાચીન જૂનું ગામ થયું છે, અમારા નાના દસ્તાવેજો અમારા 35 જણ અહીંયા ગામ વસાવેલું છે, 60 વર્ષ ઇન્દિરાના પોતાના પ્લોટો ફાળવેલા છે અને ઉપર અમે બાંધકામ કરેલું છે। અને આ સરકારી દોરવાળી એટલી દબંગગીરી, દાદાગીરી છે, અમને એટલા હેરાન કરે છે। 6 મહિનાથી પાણીનું કનેક્શન કાઢી 1 કિલોમીટર દૂરથી અમે પાણી ભરી લઈને આવે છે અને હવે તમે અહીંથી હટી જાઓ। મ્યુનિસિપલ કોર્પોરેશન ફેમિલી વાઇઝ મકાન આપે, અમારે મકાન ફેમિલી વાઇઝ જોતા નથી। જેવું અમારે નીચે જે ઇન્દિરાના પ્લોટો ફાળવે છે, બાજુમાં પ્લોટો છે, તેવા અમને પ્લોટો ફાળવે યોગ્ય વળતર આપે। હા, 1982ની સાલમાં 86, હા, ત્યારના અમને ફાળવેલા છે દસ। આ જૂનું ગામ અમારું વસાયેલું છે, આનાથી તો આ મોટેરા સ્ટેડિયમ નામ પડ્યું। આ જૂનું મોટેરા ગામ છે, એનાથી મોટેરા સ્ટેડિયમ આ બન્યું છે ને, અમારા ગામથી નામ પડ્યું છે। એટલે હવે આ જે સરકારે અમારી જે આ જગ્યા ઉપર અમે ટાર્ગેટ કર્યું છે, ઉદ્યોગપતિ બિલ્ડરોને ડાયરેક્ટ અમને ફાળવી છે જગ્યા, એટલે ટાર્ગેટ અમારી એ જગ્યામાં કર્યું છે। કેમ કે સાબરમતીથી માંડી સ્ટેડિયમના આજુબાજુમાં ઘરો ચાલી છે, અહીંયા ટાર્ગેટ નથી કર્યું। અમારી મેન આ ગોલ્ડન ટેમ્પલ અમારી જગ્યા છે, અરબો એની કિંમત છે, એ અમારે ખાલસા કરીને આ જગ્યાનું અમે ટાર્ગેટ આ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન કરી છે અમારી જગ્યા। શું કારણ શું આપ્યું કે તમે અહીંયા રહી રહ્યા છો, શું કામ ઉપયોગમાં લેવાના છે ને એના બદલામાં કોઈ કે ભાઈ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશનની કોઈ બેસીને વાત થઈ, તમારી ચર્ચા થઈ? કોઈ અમારી વાત નથી થઈ, ખાલી હા એવી વાત થઈ કે તમને મકાનો અમને મ્યુનિસિપલ કોર્પોરેશનના 1.5 વર્ષ 2 વર્ષ પછી આપી દઈએ, પણ અમારા જે સરકારી મકાનો અમારે દસ્તાવેજવાળા જગ્યાવાળા મકાન છે, પ્લોટો અમે સરકારી મકાનમાં કેમ ગયા? સરકારીમાં કચરા પેટી જાય, કોઈ મેન્ટેનન્સ ના લે, અમારે હેરાન થવાનું। અમારે તમારે જગ્યા જોતી હોય, હા, અમારી પોતાની માલિકીની જે 60 વર્ષ પહેલાં ઇન્દિરા ફાળેલી જગ્યા છે, અમે આપવા તૈયાર છે સરકારને જોતી હોય વિકાસ માટે, પણ અમારે સાથે બાજુમાં પ્લોટો છે, અહીંયા 10-15 અમને એ જગ્યા માપણી કરીને બાંધકામનું વળતર આપી દે। અમે રેડી છે આપવા માટે, ના નથી, સરકાર વિરોધ નથી। અમે એક જે બેન છે તેઓ બોલવાના પ્રયાસ કરતા હતા તો તેમની
એમનું શું બેન એ દ્રશ્ય બતાવો સામાનનું ક્યાં રહેતા હતા તમે આ લીલા સામો મકાન આ તમારું છે આ મારું છે આ બધું કેટલા મારું વર્ષથી સામાન રહેતા? હતી 50 વર્ષથી એટલે ઇન્દિરા ગાંધી હા ઇન્દિરા વખતનું આલેલું છે તો શું કારણ આ લોકો એકદમ ઓલિમ્પિક બનાવ ઓલિમ્પિક હા ગરીબોના ભાવ ગરીબામાં કાઢવાનું ઓલિમ્પિક બનાવવાનું મોટા મોટા શેઠિયા રમો અને ગરીબાને કાઢો શું કરો હું ઘર કામ કરું છું ઘરમાં ઘર કામ કરી મેં વસાયું કેટલા મકાન કેટલા વાગે હા આમ 30 છે ને આમ 15 હા તો આજે વાત થઈ તમને ક્યારે ખબર પડી કે આ લોકો આવી રીતે ડિમોલેશન કરવા આવી રહ્યા આ તો વરસથી ચાલે હ આ તો વરસથી ચાલે છે હ વાતો ચાલતી આ ના આ વરસથી જ પાડે અને હવે અમારો વારો આવ્યો છે અમે કાલ ચેક લાવ્યો ચેક બતાવીને કે અમને 2 દાડાની મુહલત આપો અમે કરી લઈએ અમારું પણ નથી આપતા કે અમારે આપવાને કોઈ વ્યવસ્થા કરી આપી કે ના. તમે રહેવા માટે કે અહીંયા હજી જતા તો રહો? વરસ પછી મકાન આવશે ચાંદખેડા અત્યારે નથી આપતા ના, તો અત્યારે અત્યારે શું કરવાનું પછી આ રોડ પર પડી જવાનું ત્યારે વરસાદ આવવાનું છે પણ એમને નહીં ખબર પડતી હોય કે રોડ પર આ મારા નાના છોકરા જો હું એ જ કહું કે અત્યારે આ નાના છોકરા કોઈને મોટામાં ચા નહીં પીધી કોઈ નહીં 2 દિવસથી ભૂખ્યા છે બધા. હા 2 દિવસથી ભૂખ્યા છીએ તો આના માટે આ લોકો આવું કરી રહ્યા છે હા કાયદાકીય લડત ચલાવી તમે કોઈ આગેવાન હા હમણાં એવું સરમકારમાં ભારતમાં ગયા હતા કે 50 વાર રવા દો અને બીજું વધારાનું કામ થોડી કાઢો પણ અમે ચેક લીધો કે અમે વેચાણવાળા હોય એટલે તમારી સનદ અમે ભંગ કરીશું 10 તાસ ભંગ કરી દેવું અમે બીક લાગી કે કશું ના આપે તો અમે કાલે ચેક લીધા અને આજે થોડી કાઢી એટલે ડરાવીને ડરાવી કાઢી અમને ધમકી ચાલે છે કેવી ધમકી ખાલી કરો નકર પાડી દેશું ખાલી કરો પાડી દેશું ખાલી કરો પાડી દેવું છે એવું જ બધું બોલ કરે છે અમે એમના પગ પકડીએ તોય નહીં ના પાડે તો કે 5 સરકાર વર્ષ તો આમ માય બાપ કહેવાય આપણી લોકોની જનતાની આવી આ જનતાની સરકાર આવી જનતાની સરકાર કહેવાય આ એ ગરીબાના ને કાલે કેમ ગરીબો માટે તો કહે છે અમે ગરીબો માટે વાત કરીએ છીએ મારો પરિવાર છે એ તો ગરીબ. બીજાના આવું કહે છે વડાપ્રધાન આવું કોઈ નહીં કહેતું કોઈ આ જોવો ને આમ જોવો ને બાલ બચ્ચા જોવો ને બાલ બચ્ચા જોવો કા આ જોવો મારો સામાનનો વિડીયો ઉતારો તમ તાર ઘરકામ માટે પછી નહીં ને તમે આ કારણ આ કારણ ચાઈ જવાય બધું આપણું રખડે ને આપણે 25 રૂપિયા કમાવા જઈએ પાછું આ વસાવાનું નહીં અમારે જે રીતે આપણે સાંભળ્યા હતા જૂનાતળ વિસ્તારમાં જે પીડિત લોકો જેમના મકાન આજે તંત્રએ બુલડોઝર ચલાવ્યા છે ધરાશાયી કર્યા છે તેમાં તેમણે વળતરની વાત કરી સાથે જ તેમણે કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા ગરમીના સમયે તો કરવી જોઈતી હતી પણ તંત્રએ એ બાબતે પણ દરકાર ન લીધી ને આજે તેઓ ધમધોકતા તાપમાં છત વગર રહેવા માટે મજબૂર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્ર આવી જ અવનવી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું લોકોનો અવાજ બનતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે